યાદ છે પેલી એક લેઝર લાઇટથી આપણે રમતા હતા જ્યારે નાના હતા ત્યારે? આ લેઝર લાઇટમાં બધા આપણને સાચવવાનું કહે કે કોઈના આંખમાં લાઇટ ના મારતા, આંખો ખરાબ થઈ શકે છે આમાં. હવે આંખોનું તો ખબર નહીં, પણ આપણા દેશમાં DRDOએ એક એવું નવું હથિયાર તૈયાર કર્યું છે, જે હથિયાર ફક્ત એક લેઝર મારીને કોઈ બી ડ્રોન કે કોઈ બી ઉડતી વસ્તુને નીચે પાડી શકે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ હથિયાર કામ કઈ રીતે કરે અને આના પછી આવનારા ફ્યુચરમાં વેપન સિસ્ટમ્સ કેવી રીતે બદલાઈ જશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠાકર અને DRDO ને મારા તરફથી સેલ્યુટ છે બોસ. કેમ? કારણ કે અમેરિકા, રશિયા અને ચાઇના પછી ભારત એકમાત્ર એવો દેશ છે જે દેશ પાસે એક આવી 30 કિલોવોટનું લેઝર વેપન છે, જે વેપન એક એનર્જી ડિરેક્ટ કરે છે, ડાયરેક્ટેડ એનર્જી વેપન, DEW કહેવાય આ વેપનને. જે વેપન હવામાં ઉડતા મિસાઇલ, ડ્રોન્સ, સ્વોર્મ ડ્રોન્સ એ બધાનું નાશ પહોંચાડી શકે છે ફક્ત એક લેઝર પોઈન્ટ કરીને. ઇઝરાયલ પણ આ વેપન ડેવલપ કરી રહ્યું છે અને ઇઝરાયલનું આયર્ન ડોમ સિસ્ટમ વિશે તો તમને ખબર હશે કે એ દેશમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ મિસાઇલ લેન્ડ થઈ જ ના શકે, એ પહેલા જ રક્ષણ થઈ જાય છે. હવે આમાં શું થાય, જ્યારે કોઈ પણ ઓપોઝિશન કન્ટ્રી છે, એ કન્ટ્રી અગર જો ડ્રોન્સ કે પછી સ્વોર્મ ડ્રોન્સ મોકલે છે, એવા ડ્રોન જે જઈને ફૂટી જવાના હોય ને, એ ડ્રોનની કિંમત જ કશી નથી હોતી. એની સામે એ ડ્રોનથી બચવા માટે જ્યારે એક મિસાઇલ છોડવામાં આવે છે હવામાં, એ ડ્રોનનો નાશ પહોંચાડવા માટે, એની કિંમત એ ડ્રોન કરતાં 10 ગણી, ઘણી વખત 100 ગણી હોય છે. અને એટલે જ આવી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂરત પડી. હવે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે ને, એ હું તમને જણાવવા માંગુ છું. આ આપણને DRDOએ બધી ઇન્ફોર્મેશન ANI ન્યૂઝમાં આપેલી છે, એટલે એવું કશું નથી કે આપણા દેશના સિક્રેટો બહાર પાડી રહ્યો છું. આ આપણા નોલેજ માટે છે અને એટલી જ વસ્તુઓ બહાર પડે જેટલી બહાર પાડવાની હોય. એટલે અંદરની કોઈ ઇન્ફોર્મેશન આમાં નથી, તમે ચિંતા ના કરતા. હવે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે, તો એક રેડાર હોય, એ રેડાર જેવું ડિટેક્ટ કરે છે કે હવામાં કંઈક ઉડતું આવી રહ્યું છે, એરક્રાફ્ટ હોય, મિસાઇલ હોય, કોઈ પણ નાનું મોટું પ્રોજેક્ટાઇલ હોય, ડ્રોન હોય, સ્વોર્મ્સ હોય, કંઈ પણ હોય, એ હવામાં ઉડી રહ્યું છે. અરે એનિમીનું એન્ટેના કે રેડાર સિસ્ટમ પણ સામે જો દેખાય છે, એ પણ જો દેખાય તો એ રેડાર પહેલા એને ટાર્ગેટ કરે અને પછી એક હાઈ પાવર્ડ લેઝર 30 કિલોવોટની એના ઉપર ડિરેક્ટ કરવામાં આવે. હવે આ લેઝર પ્રકાશની ગતિથી જવાની છે, આનાથી ફાસ્ટ તો કશું છે જ નહીં. અને જેવું આ લેઝરને ડાયરેક્ટ કરવામાં આવે છે ઉડતી વસ્તુ ઉપર, તો તરત જ એ ગરમી પકડી લે છે અને એનો હલ થ્રુ એન્ડ થ્રુ પાસ થઈ જાય છે. અને એના લીધે એ વેપન સિસ્ટમ કારગર નથી રહેતું ને ત્યાં ક્રેશ થઈ જાય છે. અત્યારે આ લેઝર સિસ્ટમ, જેનું નામ છે Mark II, એ લેઝર સિસ્ટમની રેન્જ 5 કિલોમીટરની છે. અને એનો ફાયદો એ છે કે આ લો કોસ્ટ છે, એટલે 2-4 લીટર પેટ્રોલની કિંમતમાં એક એનિમીનું જે ઉડતું પ્રોજેક્ટાઇલ હોય ને એને ઉડાઈ દેવામાં આવે. અને બીજું કે આ ફાસ્ટ છે, તરત જ ટક 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 કોઈ બી વસ્તુ હવામાં હોય તો એનો નાશ પહોંચાડી દેવામાં આવે. એક ટ્રક ઉપર માઉન્ટેડ હતું, એટલે આ રિમોટલી ક્યાંય પણ ઓપરેટ કરી શકે છે. જરૂરી નથી કે આનો એક બેઝ બનાવવો પડે. અને આ ટેકનોલોજી જો કારગર રહે છે ને, તો આપણા દેશમાં જે મોંઘી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપણે લગાવવી પડે છે, એને આપણે રિપ્લેસ કરી શકીશું. અને અહીંયા આ વાતનું અંત નથી. DRDO હજુ એક 300 કિલોવોટની લેઝર સિસ્ટમ પણ તૈયાર કરી રહી છે, જેની રેન્જ 24 કિલોમીટર હશે. એટલે આવી ટેકનોલોજી ડેવલપ થઈ જાય ને જ્યારે કોઈ પણ દેશ પાસે, એના પછી આ ટેકનોલોજી યુદ્ધમાં વપરાય ને, એના કરતાં આ ટેકનોલોજીના ભયથી યુદ્ધ ટાળી શકાય છે. વેપન્સ, અપગ્રેડેડ વેપન સિસ્ટમ્સ, આ બધું યુદ્ધ ટાળવા માટે છે અને એ જ આપણા સૌના હિતમાં છે. કારણ કે કોઈ પણ દેશ યુદ્ધને આર્થિક રીતે કે પછી જાનમાલના નુકસાનથી સહન ના કરી શકે. આવી વેપન સિસ્ટમ્સ DRDO ડેવલપ કરતા રહેજો. તમને ફરીથી સલામ છે. અને આ વિડીયોની માહિતીથી તમને જો આ લેઝર સિસ્ટમ ખબર પડી ગઈ હોય ને, તો બસ આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.